तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 57 श्लोक। वीणाया रूपसौन्दर्यं तन्त्रीवादनसौष्ठवं प्रजारञ्जनमात्रं तत् न साम्राज्याय कल्पते। 58 श्लोक। वाग्वैखरी शब्दजरी शास्त्रव्याख्यानकौशलं वैदुष्यं विदुषां तद्वत् भुक्तये न तु मुक्तये। એટલે શંકરાચાર્યજી વેદાંત શાસ્ત્ર ને બીજા બધા શાસ્ત્રો એનો ભેદ બતાવે છે ને એનો અભ્યાસ કરનાર નિપુણ વ્યક્તિ જે હોય એને વિદ્વાન કહેવાય. બીજા શાસ્ત્રો ને આ વેદાંત શાસ્ત્ર બધા જ્ઞાની તો કહેવાય છે, પણ જ્ઞાનીમાં બહુ મોટો ભેદ છે. એક જે છે એ અન્ય શાસ્ત્રોનો અભ્યાસ કરીને જે વિદ્વાન બને એ વ્યક્તિ વાસ્તવમાં વધુ ને વધુ બંધનનો અનુભવ કરે, વધુ વધુ ઉણપ સંસારનો અનુભવ કરે. જેટલું વધુ જ્ઞાન પ્રાપ્ત કરો જગતમાં એટલું વાસ્તવમાં તમને વધારે વધારે જ્ઞાનની ઉણપ જણાય તમારામાં. અજ્ઞાનનો વિસ્તાર, અજ્ઞાનના સીમાડા ખુલે. સ્વામીજી એવો હંમેશા કહે, ઓપન અપ ધ એરિયાઝ ઓફ ઇગ્નોરન્સ. એટલે એને કારણે પોતાએ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ એ જ્ઞાનથી કે ખરેખર સંતોષ તો થતો જ નથી અને ઉણપ વધુ ને વધુ લાગે. વ્યક્તિ પોતે વધારે ને વધારે જ્ઞાનની દૃષ્ટિએ મર્યાદિત છે એવો અનુભવ કરે અને એ એટલે સંસારને અંતર્ગત જ રાખે છે આ બધું આવા પ્રકારના જ્ઞાન, અપરાવિદ્યા. જ્યારે પરાવિદ્યા જે છે એ વ્યક્તિને મુક્ત કરી દે છે. એટલે આ જ્ઞાન પ્રાપ્ત કરીને બનેલો જ્ઞાની જે છે એ મુક્ત થઈ જાય છે. પેલો જ્ઞાની જે છે બંધનમાં રહે છે. એમ આમ ભેદ બતાવે છે અને એના માટે ઉદાહરણ સરસ આપી દીધું. વીણાયા રૂપ સૌંદર્યમ એક્સેટ્રા એક્સેટ્રા. વીણા જે છે એનું રૂપ સૌંદર્ય, તંત્રીવાદન સૌષ્ઠવમ. તંત્રીવાદન સૌષ્ઠ આપણે જોયું, સૌષ્ઠમ એટલે ફેસિલિટી, આ એક્સપર્ટીઝ, સ્કિલ. અને શેમાં આ બધાને આમની સ્કિલ છે? તંત્રીવાદન. તંત્રી એટલે આપણે આ બધા સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, તારવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સને એને વગાડવામાં બહુ એમની કળા છે. અને એમાં વીણાનો ઉલ્લેખ વીણાનો ઉલ્લેખ થયો. વીણાનો દેખાવ પણ બહુ સુંદર હોય છે, રૂપ સૌંદર્યમ. અને તંત્રીવાદન સૌષ્ઠવમ એટલે વાસ્તવમાં આનું પ્લેઇંગ, વાદનમ એટલે પ્લેઇંગ. એટલે વ્યક્તિને આ વગાડવામાં એનું પણ બહુ સુંદર છે, એને કુશળતા છે. વીણાનું પોતાનું રૂપ પણ બહુ સુંદર છે, એમાંથી નીકળતો શબ્દ ધ્વનિ પણ બહુ સુંદર છે, બધું સરસ છે. અને એનો વગાડનાર જે છે એ વાસ્તવમાં આ રીતે એના વાદન દ્વારા અને એના રૂપ દ્વારા પ્રજાનું રંજન કરે છે આ વગાડનાર, એમ કહે છે. અને માટે એને રાજા કહેવાય. રાજા શબ્દ આવ્યો છે રંજ ધાતુમાંથી. રંજનો અર્થ છે મનોરંજન કરવું, આનંદ આપવો. એટલે રંજનાથ રાજા. અને માટે એને રાજા કહેવો જોઈએ, કારણ કે એ પ્રજાનું રંજન કરે છે, ઓડિયન્સનું રંજન કરે છે. અને આ પેલા રાજા પણ કહેવાય જે રાજ્ય કરે, એ પણ રાજા. પણ આ બંને રાજા છે, શબ્દ એક જ છે ભાઈ. પણ એક પ્રજાનું રંજન કરે છે, પણ એને ઘરમાં બિચારાને કોઈ એને પૂછતું નથી. એ બહાર બધું ચાલે છે.
ઘણીવાર ઘરમાં કશું આપણી કિંમત ના હોય આવું એટલે આ રાજા જે છે એને ઘરમાં કોઈ પૂછનાર નથી અને પાણીનો પ્યાલો આપતું નથી. પેલા રાજા જે છે એ આખા રાજ્યનો આખું બધું સામ્રાજ્ય છે એની પાસે. એટલે બંનેમાં રાજા શબ્દ છે પણ એક સામ્રાજ્ય એકની પાસે ઘણું બધું સામ્રાજ્ય છે, જ્યારે એકને સામ્રાજ્યાય ન કલ્પતે. સામ્રાજ્યાય ન કલ્પતે એટલે એ આ પ્રકારનું વીણા વાદન વગેરેથી એને કોઈ સામ્રાજ્યની ઓવરલોર્ડશિપ કે એવું કોઈ ઐશ્વર્ય એને પ્રાપ્ત થતું નથી. પેલા રાજાની પાસે ઐશ્વર્ય છે અને કશું પ્રાપ્ત થતું નથી. એટલે બંને શબ્દ એક હોય તેથી વાસ્તવમાં એનો અર્થ કે એક થતો નથી. એટલે બંને જેમ વિદ્વાનો છે પણ એક બંધનમાં જ રહે છે ને એક મુક્ત બની જાય છે. એના માટે આ ઉદાહરણ આપ્યું કે રાજા બંનેને રાજા કહી શકાય, પણ એક રાજા બંધનમાં જ છે બિચારો, ગુલામ જ છે ઘરમાં, અને બીજા રાજા પાસે આખા સામ્રાજ્યનું એની પાસે ઐશ્વર્ય છે. એ રીતે પછી અહીંયા હવે બીજો શંકરાચાર્યજી થોડીક બીજી વધારે વેદાંતનું અધ્યયન કરનાર અને અધ્યાપન કરનાર એટલે અધ્યયન કરાવનાર ને કરનાર બંનેને બહુ મોટી ચેતવણી આપે છે હવે 2-3 શ્લોકમાં. એટલે અહીંયા અર્થાત વેદાંતનો અભ્યાસ કરતા હોઈએ કે વ્યક્તિ કરાવતું હોય, ગુરુ હોય, કોઈ આચાર્ય હોય, એ બંને બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આ વેદાંત શાસ્ત્રનો સંપર્ક કરો ત્યારે એની પાછળની એક ભાવના, એની એટીટ્યૂડ બહુ મહત્ત્વની કામ કરે છે. નહીં તો આ પણ સંસારના અંતર્ગત જ રાખે છે એમ કહેવાનો આશય છે, અભ્યાસ પણ. એટલે શું હોવો જોઈએ વેદાંત શાસ્ત્રનો અધ્યયન કરવા પાછળનો હેતુ શું હોવો જોઈએ એ કહી દો પહેલાં એમ. તો આમાં એવું છે કે ભાઈ આ તમને આ બંધનમાંથી મુક્ત કરે. સાયકોલોજીકલ ડિપેન્ડન્સ અર્થાત ઇમોશનલ ડિપેન્ડન્સ. સાયકોલોજીકલ ડિપેન્ડન્સ એટલે ઇમોશનલ ડિપેન્ડન્સ, બીજું કંઈ નહીં. અર્થાત વાસ્તવની અંદર આપણે જે આમ કે આનંદ માટે અનેક ફેક્ટર્સ પર આધાર રાખતા હોઈએ છીએ. હવે ભૌતિક દ્રષ્ટિએ તો આપણે આધાર આપણો રહેવાનો જ છે જગત પર, શારીરિક દ્રષ્ટિ મતલબ. એટલે ફિઝિકલ ડિપેન્ડન્સ તો અનએવોઇડેબલ જ છે, કારણ કે એ સ્વતંત્ર રહી શકે એમ જ નથી, કારણ કે શરીર પૂરેપૂરું જગત પર જ આધારિત છે. એ ફૂડ હોય, અન્ન હોય કે શેલ્ટર હોય કે ગમે તે, પણ જગત પર જ આધાર છે. એટલે વાસ્તવમાં ઇવન એટલે તમે વ્યક્તિ યંગ હોય ત્યારે પરતંત્ર જ છે જગત પર, અને ઉંમર થાય ત્યારે તો વધારે પરતંત્રતા આવે. એટલે વાસ્તવની અંદર વેદાંત શાસ્ત્ર ક્યારેય ભૌતિક રીતે વ્યક્તિને સ્વતંત્ર બનાવવા માટે વાત કરતું જ નથી. વેદાંત શાસ્ત્રનો હેતુ તમને ઇમોશનલ ડિપેન્ડન્સમાંથી મુક્ત કરવાનો છે. જે આપણી ડિપેન્ડન્સ જે છે જગત પર, આ લાગણીની દૃષ્ટિએ સાયકોલોજીકલી એમાંથી મુક્ત કરવાનો છે એમ કહે છે. અર્થાત કહેવાનો આશય એવો છે કે સાયકોલોજીકલ ડિપેન્ડન્સની અંદર તમે બીજું બધું પણ લઈ શકો. કે આપણે જેમ મારા હૃદયમાં ભય છે ને એના માટે મને એ ભયને દૂર કરવા હું કોઈ વ્યક્તિના સતત પરિચયમાં રહું, એની સાથેનો સંબંધ ગાઢ કરું, એને મારા અંગત જીવનમાં લઈ આવું. આ રીતે મને એકલતા લાગતી હોય તો હું હંમેશા કોઈકને કોઈક મિત્રો બનાવું. કે આ બધું સાયકોલોજીકલ ડિપેન્ડન્સ કહેવાય. અને સુખ માટે પણ એ રીતે હું અન્ય જગત પર આધાર રાખું. આ બધું સાયકોલોજીકલ ડિપેન્ડન્સ છે. એટલે સિક્યોરિટી માટે, સુખ માટે, શાંતિ માટે, એકલતા દૂર કરવા માટે આપણે જગતની વ્યક્તિઓ, વસ્તુઓ જેનો આધાર લઈએ એ સાયકોલોજીકલ ડિપેન્ડન્સ કહેવાય. શારીરિક દ્રષ્ટિએ તો આપણે જગત પર પરતંત્ર રહેવાના જ છે, પણ મનની અંદર આ બધી લાગણીઓ જે છે, ભયની લાગણી છે, દુઃખ છે, એકલતા છે, આ બધી વસ્તુઓમાંથી મુક્ત થવા માટે પણ આપણે જગત પર આધારિત થઈએ. એમાંથી મુક્ત કરવાનો હેતુ વેદાંત શાસ્ત્રનો છે. એટલે તમે વેદાંતનો અભ્યાસ કરો છો તો તમે આ હેતુને ધ્યાનમાં રાખીને કરો છો કે કોઈ અન્ય હેતુને, એમ કહેવાનો આશય છે. સામાન્ય રીતે શું થતું હોય છે કે વેદાંત શાસ્ત્રનું અધ્યયન શરૂ કરીએ ત્યારે તો આપણે આ બધામાંથી મુક્ત થવા માટે જ કરતા હોઈએ છીએ, પણ પછી જ્યારે અભ્યાસની સઘનતા આવતી જાય, અભ્યાસ વધુ કરતા જઈએ, પછી આપણો એપ્રોચ શાસ્ત્ર પ્રત્યેનો બદલાઈ જાય છે આખો. એટલે એ બદલાઈ જાય ન જાય એના માટે અત્યારે વોર્નિંગ આપે છે. અને પછીના 2-3 શ્લોકની અંદર જો 4 પ્રકારના, આમ તો આપણે 4 જગ્યાએ આપણે પરતંત્ર હોઈએ છીએ સાયકોલોજીકલી. સૌથી પહેલાં તો આપણે જગત પર પરતંત્ર હોઈએ છીએ.
એટલે જગતની વ્યક્તિઓ આપણી આસપાસ હોય, એમની સાથે સંબંધ હોય, બધું હાર્મોની હોય, બધે આપણા સંબંધો વ્યવસ્થિત હોય તો આપણને સારું લાગે છે. ક્યાંક આપણો સંબંધ બગડ્યો હોય તો આપણે બેચેન રહેતા હોઈએ છીએ. એટલે વાસ્તવની અંદર આ આપણું સાયકોલોજીકલ ડિપેન્ડન્સ કહેવાય જગત પરનું. જગત એટલે વ્યક્તિઓ આવી અહીંયા, વસ્તુઓ પણ હોઈ શકે. અને કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણા જીવનમાંથી જરા દૂર થઈ જાય તો આપણને અસલામતી લાગે. તો એ પણ આપણું સાયકોલોજીકલ ડિપેન્ડન્સ છે. એ વસ્તુ કે વ્યક્તિ ન હોય તો એની હાજરી ન હોય તો મને બેચેની રહે. એ જ્યારે મારી આસપાસ હોય એટલે ઇન હિઝ પ્રેઝન્સ ઓર ઇન હર પ્રેઝન્સ આઈ ઓલવેઝ ફીલ બેટર. આપણો સાયકોલોજીકલ ડિપેન્ડન્સ. એટલે જગત પર આપણો સૌથી પ્રથમ આ રીતે આધાર હોય છે. જન્મીએ પછી આપણી બહિર્મુખતાને કારણે આ બધી વસ્તુ માટે સાયકોલોજીકલી કે ઇમોશનલી આપણે જગત પર આધારિત હોઈએ છીએ. એટલે પછી આપણે આવી વ્યક્તિ જે છે એને સમજાવીએ કે આ જગત પર આધાર રાખવા જેવો નથી, આ બધું તો પેરિશેબલ છે, તું જેના પર આધારિત છો એ નાશવંત છે. તને એમ કે હંમેશ માટે તારી પાસે રહેશે આ બધું વ્યક્તિ વસ્તુ વગેરે, એ રહેશે નહીં. અને કદાચ રહેશે તો તારો જે મનમાં ચળકાટ છે એના માટેનો કે આ વસ્તુ મને બહુ સુખી કરશે, કે આ વસ્તુ મને સલામત બનાવશે, એ તારા મનમાંથી જ નીકળી જશે. વ્યક્તિ વસ્તુ હાજર હશે તોય તું પાછી અન્ય વસ્તુ પર આધારિત થઈશ. વસ્તુનો ચળકાટ આપણા મનમાં બહુ લાંબો સમય નથી રહેતો. વસ્તુ આપણને લાંબો સમય કોઈ આંજી શકતી નથી, કોઈ વ્યક્તિએ નથી આંજી શકતી આપણને. આવું બને જ છે. શરૂમાં આપણે અંજાઈ જઈએ, પછી ધીરે ધીરે તમે જોજો એ બધું ઓસરી જતું હોય છે. ઇવન લગ્નમાં આપણે શરૂમાં એટલા બધા એ વ્યક્તિથી અંજાઈ ગયેલા હોઈએ કે બધું, પણ પછી ધીરે ધીરે બધું આમ રૂટીન બધું રૂટીન થઈ જાય. એટલે આવું જ છે મન તો. એટલે જગત બિચારું, આમાં જગતનો દોષ નથી. આપણે જે એના પર ચળકાટનો આરોપ મૂકે કે આ વસ્તુ કે આ વ્યક્તિ બહુ જ મારા જીવનમાં શ્રેષ્ઠ છે કે વગેરે, એ વસ્તુ લાંબો સમય રહેતી નથી. એટલે આવું બધું એને સમજાવીએ ને અને પછી એને કહે એના કરતાં ઈશ્વર પર આધારિત થા ભાઈ. ઈશ્વર નાશવંત નથી, ઈશ્વર અવિનાશી છે અને એનો આશરો લે તો એ તારે આવું નિરાશ નહીં થવું પડે. એટલે વાસ્તવની અંદર એટલે તારું મન સતત બદલાય છે, જગત સતત બદલાય છે, માટે જગત પર આધારિત ન થઈશ, તું એને બદલે ઈશ્વર પર આધારિત થા. એટલે પછી ઈશ્વર સાથે સંબંધ કેવી રીતે બાંધો? જગત સાથેના સંબંધમાંથી મુક્ત થવા માટે, એની પરની પરતંત્રતામાંથી મુક્ત થવા માટે ઈશ્વરનો આશરો લો, બરાબર. પણ ઈશ્વરને હું ક્યાં એની સાથે સંબંધ કેવી રીતે બાંધું? એને મારા ઘરે કેવી રીતે બોલાવું? હું એના ઘરે કેવી રીતે જાઉં? એટલે કહે કે ભાઈ આ એક ઈષ્ટ દેવતાનું તને આપીએ છીએ, તને ઈષ્ટ કયા છે એ રૂપમાં તું એની સાથે સંબંધ બાંધ. એને ઘરમાં બોલાવ, એની પૂજા અર્ચના વગેરે કર, એનો આદર સત્કાર કર, એની સાથે વાતચીત કર, એની સાથે સંબંધ ગાઢો કર. એટલે વર્લ્ડ ડિપેન્ડન્સ બિકમ્સ નાવ ગોડ ડિપેન્ડન્સ. ઈશ્વર પર સારી વસ્તુ છે, એના કરતાં ચડિયાતું, જેમાં નિરાશા ઓછી પ્રમાણમાં. એટલે આ વર્લ્ડ ડિપેન્ડન્સ ટુ ગોડ ડિપેન્ડન્સ ઓલ્સો બીજી રીતે પણ કહેતા હોય છે પૂજ્ય સ્વામીજી તો, કે ભાઈ જગત પર તમે આધારિત છો એ નામરૂપ પર આધારિત છો, એને બદલે નામરૂપની અભિવ્યક્તિ જેમાંથી થઈ છે એ પરમેશ્વર છે વાસ્તવમાં. એટલે પ્રત્યેક નામરૂપ છેવટે પરમેશ્વરથી અભિન્ન છે. અને એ રીતે જગતને જ હવે તમારી એટીટ્યૂડ બદલીને તમે ઈશ્વરના રૂપમાં દર્શન કરી શકો છો. એટલે એ પણ, અને હવે પછી એના પર આધારિત થઈએ એટલે એ પણ વાસ્તવમાં ઈશ્વર પર આધારિત થાય એવું કહી શકાય. પણ એનીવે, એટલે આ રીતે આ ઈશ્વર પર આધારિત થવું એક વસ્તુ છે. આવી રીતે શાસ્ત્ર પાસેથી ખબર પડે, અન્ય કોઈ આપણા હિતેચ્છુ હોય અને એ આપણને આ રીતે સારા માર્ગે દોરે ને આપણને જગત પરની પરતંત્રતામાંથી મુક્ત કરવા, ઇમોશનલ ડિપેન્ડન્સમાંથી મુક્ત કરવા માટે આપણને આ તરફ લઈ જાય. ઈષ્ટ દેવતાનું રૂપ આપણે ઈશ્વર પર પરતંત્ર બનાવે. પછી કહીએ કે ભાઈ જો ઈષ્ટ દેવતા પર પરતંત્ર ના થઈશ, એ પણ તને નિરાશ કરી શકે છે. કારણ કે ઈષ્ટ દેવતાની સાથે ગાઢો સંબંધ હોય ને તું માનું જીવનમાં તું બહુ સુખી થઈ જઈશ ને ભયમાંથી મુક્ત થઈ જઈશ તોય નહીં થવું. ઇનફેક્ટ ઈષ્ટ દેવતા જ ઘણીવાર તો ભયનું સાધન બને છે. આપણે ઈષ્ટ દેવતાની રોજ પૂજા કરતા હોય ને આજે ન કરી હોય અને તો સતત ભય રહેતો હોય કે ભગવાન મને શિક્ષા ના કરે કદાચ, કારણ કર્મફળદાતા છે ને પાછો. એટલે આપણને એમ કહેવાય એને નહીં ભજું તો મને યોગ્ય કર્મફળ નહીં મળે, મને શિક્ષા કરશે, દંડ કરશે. એટલે કહેવાનો આશય એટલે, અને અમે ઈષ્ટ દેવતા સાક્ષાત હાજર આવી જાય તમારા ઘરમાં તોય તમે પરતંત્ર બની જાઓ, તોય તમારા દુઃખના દિવસો આવે. જેમ કે અવતારોની અંદર કેટલા લોકો રડ્યા,
ભગવાન કૃષ્ણ ભગવાન જ્યારે પેલું વ્રજ છોડીને મથુરા ગયા, 11 વર્ષ મને લાગે 11 વર્ષની ઉંમર હતી કેવું, અને ત્યારે જે કકળાટ ગોપીઓએ કર્યો, ઓહો. અને એટલે કહેવાનો આશય પરમેશ્વરને પણ જો એક રૂપમાં તમે ભજો ને તો પણ વાસ્તવની અંદર આ પ્રકારની પરતંત્રતામાંથી મુક્તિ, આ જે છે ભય વગેરેમાંથી, દુઃખમાંથી મુક્તિ મળતી નથી. એટલે ગોડ ડિપેન્ડન્સ ઓલ્સો બિકમ્સ એ ડિપેન્ડન્સ અલ્ટિમેટલી. એટલે છેવટે આ પણ પેલા કરતાં સારું, જગત કરતાં સારું. એટલે કારણ કે છેવટે છે ને આપણો કહેવાનો આશય એટલો જ છે કે અનાત્મ વસ્તુ પર આપણે આધારિત થઈએ તો જીવનમાં દુઃખ સિવાય બીજું આવવાનું જ નથી, એમ કહેવાનો આશય છે. એટલે ઈશ્વરને પણ એક રૂપમાં ભજવું એ અનાત્મા જ છે. જે તમારાથી, જ્યારે તમે ઈશ્વરને તમારાથી ભિન્ન માનો હોય એટલે ઈશ્વર અનાત્મા થઈ ગયો, દેટ્સ ઓલ. એટલે પૂજ્ય સ્વામીજી તો હંમેશા કહે કે ભાઈ હી ઇઝ અ બિગ અંકલ. મોટો ઘણી બધી જે આપણા બિગ અંકલ એટલે પહેલું ઘણી બધી ફેક્ટરીઓ હોય ને ઘણું બધું ધન હોય ને આપણા કોઈ અંકલ હોય બિગ અંકલ કહીએ એવું આ. અને એવો ઈશ્વર હોય જેનું તમે ધ્યાન કરતા હો, તમારાથી ભિન્ન હોય, અને તો એ ધ્યાનની અંદર તમે એને દૂર કરીને તમે કોઈ બીજા વિષયને પણ ધ્યાન કરવા માંડો, બરાબર બને જ છે ને એવું. તો મનની અંદર એનું ધ્યાન ચાલતું હોય અને એને આપણે રિપ્લેસ કરી દઈએ અને આપણે કોઈ બીજો આપણને જેના પ્રત્યે રાગ હોય એ વિશેનું ચિંતન કરવા માંડીએ. એટલે તમે એટલા બધા પાવરફુલ છો કે તમે ઈશ્વરને દૂર કરી શકો છો તમારા મનમાંથી, તમારા જીવનમાંથી. એટલે આ તો અનાત્મા છે. એટલે એ રીતે એટલે જ આ કહ્યું ને ત્યાં કેનોપનિષદમાં નેદમ યદિદમ ઉપાસતે. તમે કહેતા હોય કે પરમેશ્વર આ રૂપમાં છે તો ભાઈ નથી, એ નથી. હા, તમે તમારી જાતને પણ ઇન્ક્લુડ કરતા હો તો પછી પ્રશ્ન ઊભો નથી. તો પછી અનાત્મા કહેવાનો ક્યાં પ્રશ્ન છે? અનાત્મા ત્યારે જ કહો જ્યારે તમારાથી ભિન્ન હોય, આત્માથી ભિન્ન હોય. એનીવે, એટલે જગત તો અનાત્મા છે જ છે, માટે એના પરના પરતંત્રતામાંથી મુક્ત કરવા માટે ઈશ્વર પર પરતંત્રતા. હવે ઈશ્વરને પણ આ અનાત્માના રૂપમાં ભજો છો, તમારાથી ભિન્નના રૂપમાં ભજો છો, તોય તમારો ભય ને દુઃખ તો દૂર થતું જ નથી. એવી સ્થિતિ છે, તો આપણો અનુભવ જ છે. તો પછી શું કરવાનું? એટલે તમે વાસ્તવમાં આ ઈશ્વર પરની પરતંત્રતામાંથી મુક્ત થવા માટે તમારા પર પરતંત્ર થવું જોઈએ. હવે તો બસ આઈ શુડ બી ડિપેન્ડન્ટ ઓન માય સેલ્ફ. હવે કોઈના પર મારે સમાજી આધાર નથી રાખવો. જ્યાં પણ હું આધાર રાખું છું છેવટે મારે નિરાશ થવું પડે છે. આ આપણા લોકોના શબ્દો બધા. એટલે હું તો હવે મારે કોઈના પર આધાર નથી રાખવો. તો તમે તમારા પર આધારિત થાવ, વાંધો નહીં. એટલે તમે યુ ડિસ્કવર ઇનર સ્ટ્રેન્થ. તમારામાં જે પ્રકારની આંતરિક શક્તિઓને વિકસાવો, અથવા જે છે જે રહેલી છે આને મેનિફેસ્ટોને જાગૃત કરો. તો પણ એટલે શું? પણ મારા પર આધારિત થવું એટલે માટે શું કરવું પડે? ભાઈ તમે તમારી જાતને જાણો પહેલાં. હેવ એ સેલ્ફ નોલેજ. એટલે તમારી પાસે તમે તમારી જાતને જાણશો ને તો તમને ખ્યાલ આવશે કે તમે કોઈ કશાના દાસ નથી, કોઈ ગુલામ નથી. તમે તો ઇનફેક્ટ સમગ્ર જગતનું કારણ છો, નામ છો, તે વગેરે વગેરે. પણ આવું જાણવા કેવી, કોની પાસે જાઓ? હું મારી જાતે તો નથી જાણી શકું. એટલે ગુરુ પાસે જાઓ. એટલે હવે જુઓ, હવે ગુરુ પાસે ગયા એટલે ગુરુને ડિપેન્ડન્ટ થઈ ગયા. એટલે હવે સ્વિચ્ડ ઓવર ટુ ગુરુ. એટલે ગુરુ ડિપેન્ડન્સ આવ્યું. જગત પર આધાર પરતંત્રતામાંથી આ ઈશ્વર પર પરતંત્ર. ઈશ્વર પરની પરતંત્રતામાંથી મુક્ત થવા માટે મારે મારી જ પર આધાર રાખવો જોઈએ ને એના માટે મારી જાતને જાણવી જોઈએ. અને ટુ એક્વાયર સેલ્ફ નોલેજ, મારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પાછું ગુરુ પાસે જવું પડ્યું. અને ત્યાં વાસ્તવમાં ગુરુ જ પછી બધું બની ગયા. ગુરુ જ ઈશ્વર બની ગયા મારા માટે. હે ને? એ તો વસ્તુ હકીકત જ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. એ જ મહેશ્વર છે મારા, એ જ બ્રહ્મ છે ને એ જ બ્રહ્માજી છે ને એ જ આ છે. અને ત્વમેવ માતા છે, એ જ માતા પિતા બની ગયા. બધું એ જ બની ગયા. એનીવે, એટલે ઈશ્વર પરનો આધાર છોડાવ્યો ગુરુએ. આપણને આપણા પર આધારિત કરવા માટે આપણે ગુરુને જીવનમાં લાવ્યા. તો હવે ગુરુને આપણા પર પરતંત્ર બની ગયા. ગુરુ હોશિયાર છે. એટલે ગુરુએ શું કર્યું કે તમને શાસ્ત્ર પકડાવી દીધું હાથમાં કે જો આ તારા પર આધારિત થવું હોય, સેલ્ફ ડિપેન્ડન્સ થવું હોય તો આ શાસ્ત્રનો અભ્યાસ કરજો અને આ રીતે કર. થોડા વર્ષો ભણાવે ને તમે શાસ્ત્રને રવાડે ચડ્યા આવે. અને હવે શાસ્ત્રને રવાડે એટલા માટે બોલું છું કારણ કે વાસ્તવમાં શાસ્ત્ર એને એકવાર તમે શાસ્ત્રનું શ્રવણ મનન વગેરેમાં, નિધિધ્યાસન વગેરેમાંથી આનંદ આવતો થાય, ખાસ કરીને શ્રવણ વગેરેમાંથી. અને ત્યારે થોડા વર્ષોના અભ્યાસને અંતે
એટલે હવે બધો તમારો આધાર શાસ્ત્ર પર આવીને ઊભો રહી ગયો. અને શાસ્ત્રનો આધાર એટલે આપણે સીધું શાસ્ત્રનો હજુ સ્વતંત્ર રીતે અભ્યાસ ન કરી શકતા હોય. કેટલાક આપણા લોકો કરે છે, મતલબ કેટલાક વર્ષોના અભ્યાસ પછી એ લોકો પોતે સ્વતંત્ર રીતે અભ્યાસ કરતા હોય છે. ન કરતા હોય તો ક્લાસ નોટ્સ અથવા ક્લાસ પર આધારિત રહીએ, અથવા પેલી શું આપણી સીડીઝ વગેરે, સીડી કે એના પર આપણે આધારિત થઈએ. એટલે શાસ્ત્ર પણ આત્મા છે કે અનાત્મા છે? અનાત્મા જ છે. એટલે હજુ અનાત્માનો આધાર તો છૂટ્યો નથી. અને મુખ્ય સૂત્ર આ છે કે જો અનાત્મા પર આધારિત થયા તો વાસ્તવની અંદર આ દુઃખ અને ભય કદી જવાના નથી. એ અનાત્મા જગતના રૂપમાં હોય કે અનાત્મા ઈશ્વરના રૂપમાં હોય, ઈષ્ટદેવતાના રૂપમાં હોય કે અનાત્મા ગુરુના રૂપમાં હોય, ગુરુ એ અનાત્મા છે. કારણ કે તમે તમારાથી અન્ય જ છે ને ગુરુ. તમે તમારી જાતને શિષ્ય કહો છો અને એમને ગુરુ કહો છો. તમે તમારાથી અન્ય જેને કહો એ બધું અનાત્મા છે હે વાસ્તવમાં. એટલે એ દ્રષ્ટિએ ગુરુ પર આધારિત થયા એ અનાત્મા પર આધાર છે. અને માટે પેલું દુઃખ અને ભય તો હજુ ગયા જ નથી. અને હવે શાસ્ત્ર આવીને ઊભું રહ્યું. ગુરુએ શાસ્ત્ર હાથમાં આપી દીધા કે હવે આ ક્લાસને આ બધું ભણ્યા કરો ને આ કર્યા કરો ને બધું આખો દિવસ આ કરો. એટલે હવે એના પર આધારિત થઈ ગઈ. હવે એના વગર બેચેની રહે છે. હવે એ કદાચ ન થાય તો આપણને એમાં બેચેની રહે. એટલે આ રીતે કહેવાનો આશય અનાત્મા પરનો આધાર જ્યાં સુધી છે તો વાસ્તવની અંદર આ વ્યક્તિ પરતંત્ર જ રહે છે. ચાર જગ્યાએ એની પરતંત્રતા છે. એટલે પહેલું જગત, બીજું ઈષ્ટ દેવતા, ત્રીજું વાસ્તવમાં ગુરુ, ચોથું શાસ્ત્ર. એટલે આ વેદાંતના સ્ટુડન્ટે શું કરવું જોઈએ ભાઈ? એટલે આ હજુ આ સંસાર તો એવો ને એવો જ છે આ બધી જગ્યાએ આધારને કારણે. ભલે ઉત્તરોત્તર તમે વિકાસ થયો તમારો ડેફિનેટલી, જગત પર આધારિતને બદલે શાસ્ત્ર પર આધારિત થયા, બહુ સરસ વસ્તુ છે. પણ મારો એમ તો આ ચારેયના પરની પરતંત્રતામાંથી મુક્ત થવાનો છે. કારણ કે આ ચાર અનાત્મા છે અને માટે આ ચારે પરની પરતંત્ર આ વેદાંતનો અભ્યાસ એવી રીતે કરવો જોઈએ કે જેથી કરીને આપણે આ ચારેયની પરતંત્રતા ઇન્ક્લુડિંગ શાસ્ત્રની પરતંત્રતામાંથી મુક્ત થઈ શકીએ. એટલે આ એ વસ્તુ અહીંયા જાણે કે કહી રહ્યા છે. અને એના માટે અહીંયા કહે છે વાસ્તવમાં આ શાસ્ત્ર જે છે એ શાસ્ત્રનો અભ્યાસ તમને વાસ્તવમાં આમાંથી મુક્ત કરવાનો, શાસ્ત્રની પરતંત્રતામાંથી મુક્ત કરવાનો હોવો જોઈએ. એટલે આ તો શેના જેવું છે કે હા, એક આચાર્ય સરસ ઉદાહરણ આપે છે કે મેં એટલે આચાર્યએ તમને જાણે કે મિરર આપ્યો, શાસ્ત્ર મિરર, કે ભાઈ તમે તમારી જાતને એની અંદર જુઓ. શાસ્ત્રમાં આપણે આપણી જાતને જ જોઈએ ને, આત્માને જોઈએ ને. એટલે એના માટે મિરર આપ્યો. અને વાસ્તવમાં મને એ મિરરમાં મારી જાતને જોવાને બદલે મને એ મિરર ગમી ગયો એની ફ્રેમને કારણે કે જે હોય તે. મને મિરર ગમી ગયો. મિરરમાં મારી જાતને જોવી જોઈએ એને બદલે મને મિરર પોતે જ ગમી ગયો. અને માટે એમણે તો એક મિરર મને આપ્યું, પછી હું જ બીજા 10-12 મિરર ખરીદી લાવ્યો બીજા, અને ચારે બાજુ ઘરમાં ટીંગાડી દીધા. અને મિરર પોતે જ મારા માટે એક વિષય બની ગયો, ભોગનું સાધન બની ગયું. એને જોઈને જ હું રાજી થઈ જઉં છું. અરે ભાઈ, ગુરુએ તને મિરર એટલા માટે આપ્યો હતો કે તું રોજ એમાં તારી જાતને તું જોઈ શકું. એને બદલે હવે તે મિરર બધા ચારે બાજુ ખરીદીને એને જ આનંદનું સાધન બનાવી દીધું. એટલે વાસ્તવમાં એટ્રેક્ટિવ સેન્સ ઓબ્જેક્ટ જાણે બની ગયો એ પોતે જ. એટલે ઉપનિષદનો સ્વાધ્યાય છેવટે તમને સ્વતંત્રતા પ્રદાન કરવાનો છે. એટલે ઉપનિષદનો સ્વાધ્યાય તમને એવો વિષયના રૂપમાં આનંદ આપતો થઈ જાય કે તમે એક ઉપનિષદ પછી બીજું ઉપનિષદ પછી ત્રીજું ઉપનિષદ અનેક મિરરો ખરીદી મૂકી દીધા ઘરમાં. એટલે કહેવાનો આશય એવો છે. એટલે સ્વામી ચિન્મયાનંદજી હંમેશા કહેતા કે આ તો તમને ખબર જ હશે જાણે કે ભાઈ યુ હેવ ગોન થ્રુ મેની ઉપનિષદ બટ હાઉ મેની ઉપનિષદ્સ હેવ ગોન થ્રુ યુ, એમ કહેતા હતા. આ બહુ એમની જાણીતી ઉક્તિ છે. અર્થાત ખરેખર તો ઉપનિષદ, એક જ ઉપનિષદનો અભ્યાસ વાસ્તવમાં પૂરતો છે તમને મુક્ત કરી દેવા માટે. જે મુક્તિ તમે શોધી રહ્યા છો, ડિપેન્ડન્સમાંથી, અનાત્માના બંધનમાંથી મુક્ત થવું છે, સંસારમાંથી મુક્ત થવું છે, એના માટે એક ઉપનિષદનો સ્વાધ્યાય પૂરતો છે. પણ એને બદલે ઉપનિષદનો સ્વાધ્યાય તમને એટલો બધો વિષયના રૂપમાં આનંદ આપવા લાગ્યો કે હવે તમે એક ઉપનિષદ, બીજું ઉપનિષદ, ત્રીજું ઉપનિષદ, ચોથું ઉપનિષદ. એટલે આ રીતે જાણે મિરર તમને આપવામાં આવેલું તમારી જાતને જોવા માટે, એને બદલે મિરર જ તમને એટલો બધો ગમી જાય, ઉપનિષદ જ એટલા બધા ગમી જાય કે તમે એના સ્વાધ્યાયમાં હવે ગળાડૂબ થઈ જાઓ.
અને એ તમને વિષયના રૂપમાં આનંદ આપતો થઈ જાય. એ તો આખો તમારો અભિગમ જે હતો, શાસ્ત્રના અધ્યયનનો જે અભિગમ હતો, એ આખો જતો રહ્યો. કહેવાનો આશય આવે છે. એટલે એ વસ્તુ અહીંયા શંકરાચાર્યજી આ બધું જુદી રીતે બતાવે છે. એટલે આ વેદાંતનો અભ્યાસ કરતા હોઈએ તો એમ કે ભાઈ સ્કોલરશિપ, આપણે અનેક ઉપનિષદનો અભ્યાસ કરવાનો ગમે આ તે બધું, પણ એ વાસ્તવમાં એક સ્કોલરશિપ પછી આપણને કે આ ઉપનિષદમાં આ કહ્યું છે, પેલા ઉપનિષદમાં આ કહ્યું છે, પહેલાં ત્યાં શબ્દનો અર્થ આવો કર્યો છે, ને અહીંયા આ શબ્દનો અર્થ આવો કર્યો છે, ફલાણું ઢીકણું બધું ઘણું. એટલે વાસ્તવની અંદર એ સ્કોલરશિપ ટ્રીપ જે ઊભી થઈ જાય તો પછી આખું એક બિગેસ્ટ ટ્રેપ ઊભી થઈ ગઈ એમાંથી. એટલે એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. જોઈએ આપણે શું કહે છે. જુઓ, વાગ વૈખરી આ છે ને આપણે સાધકોને, શ્રોતાઓને લાગુ નથી પડતું, વાસ્તવમાં જે વક્તા છે એને લાગુ પડે છે, અને શ્રોતાઓને પણ લાગુ પડે છે, કારણ કે શ્રોતાઓએ પણ બચીને ચાલવું જોઈએ આમાંથી. વાગ વૈખરી એટલે એ વ્યક્તિ, આજે એનો વક્તા જે છે એ વાગ વૈખરી એટલે વાક એટલે એટલે એ વ્યક્તિ પાવરફુલ સ્પીચ ધરાવે છે એમ. વાગનો અર્થ છે સ્પીચ, અને વૈખરી એટલે પાવરફુલ, ઇલોકન્ટ કહીએ છીએ ને આપણે, ઇલોકન્ટ સ્પીચ. એટલે એ વ્યક્તિ વેદાંત શાસ્ત્રમાં અત્યંત પાવરફુલ પ્રવચન આપી શકે છે. એવા કેટલા મહાત્માઓ છે જેને તમે સાંભળો ને તો તમે ફ્લેટ થઈ જાઓ, એટલું પાવરફુલ સ્પીચ. એટલે આવા હોય છે વાગ વૈખરી. એટલે આચાર્ય કહે છે કે આ બધી જાળમાંથી બચજો. શબ્દ ઝરી, કદાચ શબ્દ ઝરી એટલે ફ્લો, ટોર્ન. શબ્દ ઝરી, આમ એટલા બધા શબ્દો એક પછી એક નીકળ્યા જ કરે. એક શબ્દ બોલે ને અને એની પાછળ 10-12 સમાનાર્થી શબ્દો બોલે, 15 શબ્દો બોલે. આવું કોઈના આપણે ન બોલી શકીએ નામ કોઈનું, પણ આવું. એટલે હવે શબ્દ અનાત્મા હોય, પણ અનાત્મા શબ્દ બોલ્યા પછી એના સમાનાર્થી રૂપે બીજા 15 શબ્દો બોલે, અને કડકડાટ આમ બોલે. આપણે એ સાંભળીને જ ફ્લેટ થઈ જઈએ. એટલે વાગ વૈખરી, શબ્દ જરી, વિધાઉટ હેઝિટેટિંગ, વિધાઉટ પોઝિંગ, આમ વર્ડ્સ ફ્લો, એ રીતે. અને જેમ પેલો પાણીનો કેવો આમ પરો ઝરો જઈ રહ્યો હોય, એટલે અહીંયા જરી કહે છે. પાણીનો પેલો આમ ઝરો જતો હોય, સડસડાટ, એવી રીતે આમ મોંમાંથી નીકળતા હોય શબ્દ. અને સ્વાભાવિક રીતે શ્રોતાઓને આ બધું ગમી જ જાય. પાવરફુલ સ્પીચ હોય અથવા શબ્દ જરી, જેમાંથી આવી રીતે અનેક શબ્દોનો ભંડોળ નીકળતો હોય, અને તો એ વસ્તુ આપણને ઘણું ગમી જાય. અને આપણે કહીએ ને, કોઈ એક્સ્ટ્રા વર્ડ ન વાપરે. સ્વામીજી બહુ જ એપ્ટ, એમના શબ્દોનો પ્રયોગ સ્વામીજી એપ્ટ છે. એટલે કોઈ એક્સ્ટ્રા શબ્દ નહીં, કોઈ લેફ્ટ વર્ડ નહીં, એક્સ્ટ્રા વર્ડ નહીં, જે શબ્દ વાપરવું જોઈએ એ જ વાપરે છે, વગેરે વગેરે. એટલે ભાષ્યકાર કહે છે અહીં શબ્દ શંકરાચાર્યજી, આ કોઈ બહુ મોટી વસ્તુઓ નથી. શાસ્ત્ર જે તમને આપવા માગે છે એની સામે આ બધી વસ્તુઓ કશી બિલકુલ નગણ્ય છે એમ. ચાલો, એટલે બે વસ્તુ થઈ. વાગ વૈખરી એટલે પાવરફુલ વેદાંતની સ્પીચ હોય, અથવા જેમાંથી અનેક શબ્દો નીકળતા હોય, પણ બધા શબ્દો એપ્ટ હોય, એકદમ પ્રોપર શબ્દો વાપર્યા હોય, કોઈ એક્સ્ટ્રા શબ્દ ન હોય, અને નાઇસલી બધા શબ્દોનો ફ્લો થતો હોય એકદમ. તે એટલું પૂરતું નથી. શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ લો, પાછું એનાથી આગળ. એટલે એટલું જ નહીં, શાસ્ત્ર અનેક પ્રકારના વેદાંતના ગ્રંથોનું વ્યાખ્યાન કરવાની ક્ષમતા ધરાવે છે. એ બધા શાસ્ત્રમાં રહેલા ભાષ્ય, ટીકા, ટિપ્પણી, એ બધાનું વ્યાખ્યાન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. એટલું જ નહીં, વેદાંતના બધા એડવાન્સ ગ્રંથો છે, એને સિદ્ધ ગ્રંથો આ લોકો કહે છે. આ પેલા અદ્વૈત સિદ્ધિ ને આ બધા ખંડન ખંડ ખાદ્ય ને આ બધું, આપણે એમાં તો પ્રવેશીએ ને એટલે પહેલી લીટીમાં જ આપણું મગજ ફરી જાય. પહેલી લીટીથી આગળ વધીએ જ નહીં 2-5 વર્ષ સુધી, કારણ કે એ મિથ્યાની 15 વ્યાખ્યાઓ કરી છે અદ્વૈત સિદ્ધિ. હવે આ આપણેથી એક વ્યાખ્યા જ સમજાય નહીં આપણને. એટલે મધુસૂદન સરસ્વતીએ અદ્વૈત સિદ્ધિ નામનો ગ્રંથ રચ્યો અને એમાં મિથ્યા શબ્દની 15 વ્યાખ્યા કરી. એટલે આપણને ઈચ્છા તો થઈ જાય કે આ મિથ્યાને જાણવા માટે આપણે ત્યાં તો જવું જોઈએ. એટલે હવે એમાં બધા પડીએ આપણે તો આનો અંત નથી. એનીવે, પરંતુ શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલ, શાસ્ત્રનું વ્યાખ્યાન કરવાની કુશળતા છે. એટલે આ બધા પ્રકરણ ગ્રંથો હોય અને એની ટીકાઓ, ટિપ્પણીઓ અને ભાષ્ય અને એના પરની ટીકા ટિપ્પણીઓ બધા વિશે વ્યાખ્યાન કરી શકે. એટલે આ બધું શું છે? શંકરાચાર્યજી કહે છે વિદુષામ વૈદુષ્યમ,
આ બધી વસ્તુઓ તો સ્કોલરશિપ છે, સ્કોલરશિપ ઓફ ધ સ્કોલર્સ એમ. વૈદુષ્યમ એટલે સ્કોલરશિપ, વિદુષ એટલે સ્કોલર, એટલે વિદુષામ વૈદુષ્યમ એટલે આ બધા સ્કોલરોની સ્કોલરશિપ છે ભાઈ. શું આ વાઘ વૈખરી ઇલોક્વન્ટ સ્પીચ હોય કે આ બધા અનેક શબ્દોનો પ્રયોગ હોય, પાછા પ્રત્યેક શબ્દો યોગ્ય વાપરે, પણ જાણે કે જરાની જેમ એમના મોંમાંથી આવતા હોય, અને શાસ્ત્રનું વ્યાખ્યાન, અનેક ટીકા ટિપ્પણીઓ, ભાષ્ય વગેરેનું વ્યાખ્યાન કરવાની ક્ષમતા ધરાવતા હોય, આ બધું તો સ્કોલરશિપ છે ભાઈ, સ્કોલરની સ્કોલરશિપ છે. અને આ બધી સ્કોલરશિપ તમે જે આશયથી પહેલા દિવસે ગયા હતા શાસ્ત્ર પાસે, આ બધા દુઃખમાંથી મુક્ત થવાનું, એ આ બધી વસ્તુઓ એ દૂર કરવાની કોઈ ગેરંટી આપતું નથી. આટલું નક્કી છે. તદ્ભુક્ત એ ભવતી. વાસ્તવમાં આ જો તમારી એટીટ્યૂડ તમે પ્રોપર ન રાખી આ શાસ્ત્ર પ્રત્યે, શાસ્ત્રના અધ્યયન અધ્યાપન પ્રત્યે, તો વાસ્તવમાં એ તમને આ તમારી ભુક્તિ, ભોગનું સાધન બની જશે શાસ્ત્ર, વિષય ભોગનું. એટલે તમારે જગતના વિષયના ભોગોમાંથી અને પરતંત્રતામાંથી મુક્ત થવા માટે છેવટે તમે બધા રસ્તે ઈષ્ટ દેવતા અને ગુરુ ને થઈને છેવટે શાસ્ત્ર પાસે આવ્યા. અને હવે શાસ્ત્રમાંથી તમને આનંદ આવવા લાગ્યો, શાસ્ત્ર એક વિષય બની ગયો ભોગનું, તો હતા તમે ત્યાંના ત્યાં જ છો. શાસ્ત્ર પર હવે તમારા આનંદનો આધાર થઈ ગયો, એમ કહેવાનો આશય છે. એટલે એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. એટલે વેદાંત એટલે પેલા મને લાગે છે આ કાર્લ માર્ક્સે એક જગ્યાએ કહ્યું હતું, મેં અહીંયા નોંધ કરી છે કે આ રિલિજન ઇઝ ધ ઓપિયમ ઓફ ધ માસીસ. રિલિજન ઇઝ ધ ઓપિયમ એટલે વાસ્તવ આ વેદાંત પણ આવું ડ્રગ બની જાય છે. એટલે જેમ તમે ડ્રગ લો અને કેવા તમે તાનમાં આવી જાઓ, એવી રીતે તમે આ બધું અભ્યાસ કરો, દિવસમાં ક્યારેક અભ્યાસ કરો તો તમને આમ આનંદ આવે. બાકી તમને જે દિવસે અભ્યાસ ન કરો એ દિવસે તમને આમ બેચેની લાગે. અને આપણે બીજાઓને પણ કહીએ કે હું આજે મારે કંઈ ક્લાસ અટેન્ડ નથી થયો, મને કંઈ ગમતું નથી એમ. એટલે આ વાસ્તવમાં આપણી ભોગનું સાધન બની ગયું શાસ્ત્ર. પહેલાં આપણો બહારનો વિષય કોઈ હતો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, હવે આ બની ગયું. એટલે હતા ત્યાંના ત્યાં જ છે. બધી આખી યાત્રા કરીને આવ્યા ખરા આપણે, એટલે જગતની પરતંત્રતામાંથી મુક્ત થવા માટે ત્યાં ઈષ્ટ દેવતા પાસે ગયા, અને ઈષ્ટ દેવતામાંથી એની પરતંત્રતા મુક્ત થવા માટે ગુરુ પાસે ગયા, અને ગુરુ પાસેથી શાસ્ત્ર પાસે આવ્યા. હવે અહીંયા આની આ સ્થિતિ ઊભી છે, એમ કહેવાનો આશય છે. એની એ સ્થિતિ છે. એટલે ભુક્ત એ ભવતી નતુ મુક્ત એ એટલે શાસ્ત્રે તમને મુક્તિ પ્રદાન કરવી જોઈએ, એને બદલે વાસ્તવમાં આ ભુક્તિનું સાધન બની ગયું, એમ કે છે, ભોગનું સાધન બની ગયું. એટલે આવું મતલબ શાસ્ત્રનો જે તાત્પર્ય તમે ગ્રહણ ન કરો તો આ પ્રકારે આવી સ્થિતિ આપણી થતી હોય છે. અને આ વસ્તુ ખાસ તો અમારા જેવાને લાગુ પડે છે ભાઈ, કારણ કે આમાં શું થાય છે કે તમે ભણાવતા હોય ને એટલે બીજા ભણાવનારાઓ સાથે કમ્પેરિઝન શરૂ થતી હોય છે. કોણ સારું ભણાવે છે, એ ભાષ્ય સાથે ભણાવે છે કે, એટલે હવે હું મારી વાત કરું, એ ભાષ્ય સાથે ભણાવે છે કે એમને ભણાવે છે. હું પાછું પૂછું કોઈકને, એમના ક્લાસમાં જતું હોય એમને પૂછું, એ ભાષ્ય સાથે ભણાવે છે અને એ ભાષ્ય સાથે ભણાવતા હોય અને હું એમને ભણાવતો, એટલે મને અંદરથી કંઈક ચટપટી થયા કરે. એમના ક્લાસમાં કેટલા આવે છે, આ બીજો પ્રશ્ન. એમના ક્લાસમાં સ્વામી, એમના ક્લાસમાં તો લગભગ 100 લોકો હોય છે. હે, મારા ક્લાસમાં 20 જ જણા છે કે 30 જણા. આ બીજું. ત્રીજું, એમના કેટલી જગ્યાએ ક્લાસ ચાલે છે, તે કે સ્વામીજી એમના તો બહુ જગ્યાએ ક્લાસ ચાલે છે. એમ? એટલે ઇન્ડિયામાં બીજા સ્ટેટમાં ને બધે જાય છે? હા જાય છે ને, બધે જાય સ્વામીજી. એ તો મુંબઈ જાય છે, ફલાણે જાય છે, ઘણીવાર હૈદરાબાદે વર્ષમાં એમની 2 ટ્રીપ હોય છે, ત્યાં પણ કંઈક. આપણે અમદાવાદની બહાર જ નથી નીકળ્યા છે. પછી ચોથો પ્રશ્ન, એમણે આશ્રમ બનાવ્યો છે? હા આશ્રમ બનાવ્યો ને સ્વામીજી, એમના 4 જગ્યાએ આશ્રમ છે. એમ? આપણે હજુ એક રૂમનું ઠેકાણું નથી. એટલે આ જુઓ તમે, આ બધી કંઈક ક્યાંની સ્થિતિ છે. આખું જીવન કમિટ કર્યું કોને? મુક્તિ માટે, રાઈટ? મુક્તિ માટે કમિટ કર્યું. બધું મા બાપને છોડ્યા, ફલાણા છોડ્યા, બધાને છોડ્યા, નોકરી ધંધા બધું છોડીને શાસ્ત્ર પાસે આવ્યા. શાના માટે? નહીં કે આ પ્રકારનું વૈદુષ્ય, વિદ્વત્તા પ્રાપ્ત કરવા માટે તમે આવ્યા કે ભાઈ આ જીવનમાં આપણે સંસારમાંથી મુક્ત થઈએ, એના માટે. જગતમાં કોઈ જગ્યાએ આપણે આ પ્રકારે મુક્તિનું સાધન જોયું નહીં, અને શાસ્ત્ર આપણને આ પ્રોમિસ આપ્યું કે તું મુક્ત થઈશ. એને માટે શાસ્ત્રનો અભ્યાસ ચાલુ કર્યો, પણ હવે સ્થિતિ આવીને ઊભી રહી ગઈ. હવે શાસ્ત્રનો અભ્યાસનો તો આનંદ આવે જ છે, પણ જોડે જોડે આ બીજું બધું પણ શરૂ થયું ચક્કર. અને
અચ્છા, એમણે કોઈ ગ્રંથ, એટલે એમણે કોઈ બુક પબ્લિશ કરી છે? હા સ્વામીજી, એમણે તો લગભગ મને ખ્યાલ છે લગભગ 18 એમના પબ્લિકેશન છે. મારી તો એક નાની પુસ્તિકાએ નથી હજુ. એટલે પતી ગયું. હવે આ શાસ્ત્ર શાસ્ત્ર શું કહે છે કે there is no other thing at all for comparison. આ શાસ્ત્ર તમને પ્રદાન કરે છે. એને બદલે શાસ્ત્રનો અભ્યાસ કરતાં કરતાં કમ્પેરિઝન જ કરવા માંડે. એટલે શાસ્ત્રનું તાત્પર્ય હતું કે there is no other thing at all other than you. So there is nothing to compare because there is nothing else to compare with. તો છતાં એ બધું તાત્પર્ય છૂટી ગયું. હવે તમે સમજી ગયા? એટલે પહેલાં જગત પર પરતંત્ર હતા અને અનેક દુઃખ હતું. ઇનફેક્ટ એક સ્વામી બીજા સ્વામી માટે ભયનું કારણ બને. રિયલી એ અહીંયા નજીકમાં ક્યાંક ક્લાસ લેતા હોય ને, અને એમના ક્લાસમાં થોડાક વધારે, મારા ક્લાસ કરતાં થોડાક વધારે લોકો ગયા, કામ પૂરું થઈ ગયું. આપણને થાય કે ક્યારે ક્લાસ એમના બંધ થઈ જાય તો સારું. બોલો, આપણને પછી એ ખબર પડે કે આ સ્ટેટમાંથી મૂવ થાય. આપણા અમેરિકામાં આ બહુ શબ્દ છે, મૂવ થઈ ગયા. સમજે, હી હેઝ મૂવ ટુ ધ અધર સ્ટેટ ને અધર, એટલે અહીંથી મૂવ થઈ ગયા કેલિફોર્નિયા, ફલાણા ઢીકણા. હાશ, રાહત થઈ. હવે મારા ક્લાસમાં લોકો બધા આવશે. એટલે ભય, દુઃખ, આ દ્વેષ, હરીફાઈ, જે પહેલાં હતું, આ જે પહેલાં હતું ત્યાંના ત્યાં જ રહ્યા. બધામાંથી પસાર થઈને આવ્યા પછી ત્યાંથી ઈષ્ટ દેવતાને પરતંત્ર બન્યા. જગત પર એના ઈષ્ટ દેવતામાંથી ગુરુને પરતંત્ર થયા, અને ગુરુ પરથી શાસ્ત્રને પરતંત્ર થયા, અને હતા ત્યાંના ત્યાં સ્થિતિ રહી. એટલે પછી હું શું કરું? મારી વાગ વૈખરી વધારું, એમની સામે કમ્પેરિઝન કરીને હું મારી સ્પીચ કેવી રીતે ઇલોક્વન્ટ બને, પાવરફુલ બને, એના માટે પ્રયત્ન કરું. પછી આ શબ્દ જરી હું બીજા સમાનાર્થી શબ્દો શોધી કાઢું, અને પછી એનો બહુ પ્રયોગ કરું. અથવા એ એક્સ્ટ્રા વર્ડ ન વાપરો. સ્વામીજી, એક્સ્ટ્રા વર્ડ તમે બહુ વાપરો છો, અને તમે આજુબાજુ સ્વામીજી બહુ જ જાઓ છો, વિષયાંતર બહુ કરો છો. માટે તમે તમારા ટોપિક પર, અમારા પેલા સ્વામીજી છે ને, સ્વામીજી એ તો બહુ જ આમ બિલકુલ, પછી લોકો આપણને આવીને આવું કહે, ઇટ્સ ઓકે, પણ એટલે કહે આપણને કે સ્વામીજી એ તો બિલકુલ આમ ટુ ધ ટોપિક જ વાત કરે, અને તમે આમ આડાવડું વિષયાંતર બહુ કરો છો. એટલે સ્વામીજી તમારા ક્લાસમાં લોકો નથી આવતા. એનું કારણ આ છે. બરાબર છે. એટલે હવે એમાં સ્વામીને અંદરથી એ પેલા બોલે તો બોલે, એ તો બરાબર છે. હવે તો પણ સ્વામીને અંદરથી કંઈક થવા માંડે, ભય ઉત્પન્ન થાય, દુઃખ ઉત્પન્ન થાય, શોક, હરીફાઈ, પેલા માટે ઈર્ષા ઉત્પન્ન થાય, બધું. એટલે આ ક્યાં રહ્યું ભાઈ? એટલે શાસ્ત્રનું તાત્પર્ય તો આવું હતું કે ભાઈ તારાથી અન્ય કશું છે નહીં, એ વસ્તુને તું પકડ. અને તારા તો પછી ઈર્ષાનો ક્યાં પ્રશ્ન છે? ઈર્ષા અન્યની હોય, હરીફાઈ અન્ય સાથે હોય, આ બધી વસ્તુ અન્ય સાથે હોય ને. ક્રોધની લાગણી અન્ય પ્રત્યે હોય, ભય માટે અન્ય હોવું જરૂરી છે. દ્વૈતાથી ભયમ ભવતી. એટલે વાસ્તવમાં શાસ્ત્રનો તાત્પર્યને જાણ્યું જ નહીં. હતા ત્યાંના ત્યાં 15 વર્ષ 20 વર્ષનો અભ્યાસ, સંન્યાસ લઈ લીધો, આ ગુરુ પાસે ભણ્યા, 3 વર્ષ કોર્સ કર્યો ને ત્યાર પછી એ પાછા આશ્રમમાં રહ્યા ને એમના જોડે, અને પાછું ભાષ્ય ભણ્યા. આ ઉપનિષદને, પેલો ઉપનિષદને, બ્રહ્મસૂત્રને, ભગવદ્ ગીતા ભાષ્યને, એના પરની શંકરાનંદી ટીકાને, પેલું ટીકાને, અને આ ને તે બધું. અને હતા ત્યાંના ત્યાં. સમજ્યા? એટલે વાગ વૈખરી, શબ્દચરી, શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ, આ બધું છે. પણ એ તો વિદુષામ વૈદુષ્યમ, આ તો બધી સ્કોલરશીપ છે ભાઈ. ન તો ભુક્તએ, હા, એટલે આ ભુક્તએ ન તો મુક્તએ, આ તમને વાસ્તવમાં મુક્ત કરનારું નથી. એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. એટલે આ પ્રકારની કમ્પેરિઝન વગેરે બધું શરૂ થતું હોય છે. એનીવે, ન તો મુક્ત, એ તમને મુક્ત ન કરી શકો. એટલે જ હું તો સ્વામીજી એટલે જ તમને કહું છું, મને તો છે ને આ બધા ચક્કરમાંથી પડવું એના કરતાં આ બધા ભણવા, આ બધા ક્લાસ બાસ છે ને, આ બધું સ્વામીજી કરવું જ નહીં. હું તો ઘરે બેઠા ભગવાનનું ભજન કરું છું, મુક્તિ આપોઆપ આપશે. આ બધું છે ને સ્વામીજી, હું તમને પહેલેથી જ કહેતો હતો કે આ બધી વસ્તુ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ છે, અને માટે આના ચક્કરમાં પડશો નહીં તો તમે માન્યા નહીં. અમે તમને પહેલાં જ ચેતવતા હતા, પણ તમે માન્યા નહીં. એટલે આ શાસ્ત્રનો અભ્યાસ વગેરે બહુ કરવાની કશી જરૂર જ નથી. આ બીજી મુશ્કેલી પાછી, આ બીજી મુશ્કેલી. શાસ્ત્રનો અભ્યાસ કરવાથી આ બધું ઉત્પન્ન થાય છે એવું કે પછી
તમારામાં ગયું નહીં, માટે શાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારે તમારા બધી ઈર્ષા લોકો સાથે ઉત્પન્ન થઈને આવો હરીફાઈ ઉત્પન્ન થઈને, માટે શાસ્ત્રનો અભ્યાસ જ ન કરવો જોઈએ. આ અનધર એક્સ્ટ્રીમ. શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ કયા પ્રકારના એટીટ્યૂડથી, કયા વલણથી તમારે શાસ્ત્રનો એપ્રોચ કરવો જોઈએ એની ચેતવણી આપે છે. શાસ્ત્રનો અભ્યાસ નહીં કરો તો મુક્તિનો પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલા માટે તો તમે છેવટે અહીંયા આવ્યા. એટલા માટે તો અહીં આવ્યા. ઈષ્ટદેવતાનું પરતંત્રતા, ઈષ્ટદેવતા પરની પરતંત્રતા છોડી, ગુરુ પરની પરતંત્રતા છોડી, જગત પરની પરતંત્રતા છોડી, બધાને છોડીને તમે અહીં બેઠા. અને કારણ કે તમને ખબર છે કે આ જ છેવટે મુક્ત કરનારું છે. અને હવે તમે આવો પ્રકારનું કન્ક્લુઝન કરો કે આવું કરીએ તો આવું થાય છે, પણ આવું કરીએ તો આવું થાય છે એ તો તમારા રોંગ એપ્રોચને કારણે છે. માટે શાસ્ત્રનો અભ્યાસ નહીં કરો તો મુક્તિ થવાની જ નથી. હવે આ છોડીને ક્યાં જશો? આ છોડીને બીજું કોઈ પ્રોમિસ આપતું હશે તો જાઓ ત્યાં કે જ્યાંથી મુક્તિ મળતી હોય. શાસ્ત્રનો અભ્યાસથી જ, કારણ કે અજ્ઞાનને કારણે જ આ બંધન છે, અને માટે શાસ્ત્ર અભ્યાસ વગર તો મુક્તિ મળવાની જ નથી. શાસ્ત્રનો અભ્યાસ કયા દૃષ્ટિબિંદુથી કરવો જોઈએ એના પર આધાર છે. કયું એનું તાત્પર્ય છે શાસ્ત્રનું એ જાણીને એનો અપ્રોચ કરવો જોઈએ. એટલે વિધાઉટ ધીસ જ્ઞાનમ લિબરેશન ઇઝ ઇમ્પોસિબલ. મુક્તિ શક્ય જ નથી. અને માટે વેદાંતનો ગીવઅપ કરી દેવા માટે, વેદાંતના અધ્યયનને છોડી દેવા માટે શંકરાચાર્યજી નથી કહેતા. શંકરાચાર્યજીએ ભાષ્ય એટલા માટે નથી લખ્યું કે વેદાંત શાસ્ત્રનો અભ્યાસ છોડી દો. વેદાંત શાસ્ત્રનો અભ્યાસ ક્લેરિટી સાથે કરો. એના માટે તો બિચારા એમણે આટલી તકલીફો ઉઠાવી છે. પરંતુ સ્ટડી વેદાંતા, બટ મેક શ્યોર ધ એઇમ ઓફ વેદાંતા ઇઝ વોટ. શાસ્ત્રનું હેતુ શું છે, શાસ્ત્રનું ધ્યેય શું છે? શાસ્ત્રનું ધ્યેય તમને મુક્ત કરવાનું છે, અને તમે એ દૃષ્ટિબિંદુથી જ આ શાસ્ત્રનો અભ્યાસ કરો. નહીં તો આ શાસ્ત્રનું અધ્યયન ભુક્તયે ભવતી નતુ મુક્તયે. શાસ્ત્રનું અધ્યયન ભુક્તિનું, ભોગનું સાધન બની જશે. એ જેમ બહારનો કોઈ શબ્દ સ્પર્શ ભોગનું સાધન છે, વિષય જે છે, એવી રીતે શાસ્ત્ર પણ વિષય બની ગયો, તમારા માટે ભોગનું સાધન બની ગયો. ચાલો આગળ. અવિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાધીતિસ્તુ નિષ્ફલા, વિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાધીતિસ્તુ નિષ્ફલા. હવે આ વસ્તુ, આ જ સિમિલર આઈડિયા છે. આ જ આઈડિયાને વધારે એમ્ફેસિસ, વધારે ભાર આપવામાં આવે છે. એટલે પર્પસ, શાસ્ત્રના અધ્યયનનો જે પ્રયોજન છે એ તમારે સતત ધ્યાનમાં રાખવું જોઈએ એમ કહેવાનો આશય છે. નહીં તો આ પછી સ્કોલરશિપ ટ્રીપ બની જશે. નહીં તો આ પ્રકારે એક વિદ્વત્તા પ્રાપ્ત કરવા માટેનું આ એક સાધન બની જશે, અને એમાં તમને આનંદ આવતો થશે. બી ઈગો ડેવલપ થશે. ઈગો તો છે જ, પણ હવે જરા આ જુદા પ્રકારનો રિફાઇન્ડ ઈગો ઉત્પન્ન થયો, અને એને ઈગો હશે ત્યાં સુધી આ પછી એ તમારા માટે અહંકાર એ સંસારનું કારણ બનશે. અને માટે આ શાસ્ત્રનું અધ્યયન એ સાધન છે, સાધ્ય નથી. એટલે શાસ્ત્રનું અધ્યયન જ સાધ્ય બની જાય લોકો માટે, કારણ કે શાસ્ત્રના અધ્યયનથી વિદ્વત્તા પ્રાપ્ત થાય, અને એ વિદ્વત્તા જ સાધ્ય બની ગયું. પણ શાસ્ત્રનું અધ્યયન ખરેખર મુક્તિનું સાધન છે, એ વસ્તુ ભૂલાઈ ગઈ. એટલે કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન વગેરે જે છે એ સાધન જ છે, ને સાધનનો સાધનના રૂપમાં ઉપયોગ કરવો જોઈએ, એને સાધ્ય ન બનાવવું જોઈએ એમ કહેવાનો આશય છે. અને એ વસ્તુને એ આઈડિયા કન્વે કરવા માટે શંકરાચાર્યજી અહીંયા બહુ આમ પિક્યુલર લેંગ્વેજની અંદર એ વસ્તુ કહી રહ્યા છે કે એના માટે છે ને એ આ 59માં શ્લોકની અંદર શાસ્ત્રના અધ્યયન માટે 2 કન્ડિશન બતાવે છે. જો આ 2 કન્ડિશન તમે જો, અર્થાત આ 2 કન્ડિશનની અંદર, આ 2 શરતોની અંદર શાસ્ત્રનું અધ્યયન નિષ્ફળ થઈ જાય છે. એ વસ્તુ જોઈએ. નિષ્ફળા કહે છે ને, જુઓ તમે, પહેલી કડીમાં નિષ્ફળા લખ્યું છે, બીજી કડીમાં નિષ્ફળા. એ બંને કન્ડિશન બતાવે છે કે આવા સંજોગોની અંદર શાસ્ત્રનું અધ્યયન નિષ્ફળ બને. પહેલી કન્ડિશન. પાછી બીજી કન્ડિશન, આવા સંજોગોની અંદર શાસ્ત્રનું અધ્યયન નિષ્ફળ બને. એમ 2 કન્ડિશન્સ બતાવે છે કે જેમાં શાસ્ત્રનું અધ્યયન તમે કરવા છતાંય છેવટે જે ફળ એને પ્રદાન કરવું જોઈએ એ ફળ પ્રદાન ન કરે એમ. એટલે કઈ 2 કન્ડિશન છે? પહેલી કન્ડિશન એવી છે કે શાસ્ત્રના અધ્યયનને જ આપણે બસ આનંદ પ્રમોદનું સાધન માની લઈએ, એને એન્ડ સાધ્ય માની લઈએ, અને શાસ્ત્રના અધ્યયન માત્રથી આપણને આનંદ આવતો હોય
તો એ એક પ્રકારનો વિષય આનંદ થઈ ગયો. અને એના ઉપરની આપણું પરતંત્રતા પણ એવી, જે આપણે આનંદનું સાધન એના પર આપણે પરતંત્ર બની ગયા, માટે શાસ્ત્રના અધ્યયનને જ આપણે એના પર પરતંત્ર બની ગયા. લાઈક કોઈક વ્યક્તિ મૂવી જોયા વગર અઠવાડિયે એકવાર આવું હતું કે મૂવી અઠવાડિયે એકવાર રવિવાર આવે ને એટલે મૂવી જોવા જવું જ પડે. મૂવી ન જુએ તો એના પછીનું અઠવાડિયાનું સારું ન જાય. એવી રીતે કોઈ ક્લબમાં રવિવારે ક્લબમાં જવું જ જોઈએ, ન જાય તો પછી એને ચેન ન પડે. એટલે એવી રીતે આને પણ રોજ અધ્યયન ન કરે તો હવે એને ચેન નથી પડતું. અને આની આ સ્થિતિ હોય ત્યાં સુધી સારું છે, પણ આ સ્થિતિ હંમેશા રહેવાની નથી, એ તો બહુ નક્કી છે. કારણ કે શાસ્ત્રના અધ્યયન માટે બે વસ્તુ પાવરફુલ જોઈએ. એક છે કારણ કે આપણે કોઈ ક્લાસ સાંભળતા હોઈએ તો આપણું આ પાવરફુલ જોઈએ, હિયરિંગ કેપેસિટી. અને બીજું આપણે જાતે અધ્યયન કરતા હોય તો આંખ પાવરફુલ જોઈએ. અને તમે ઉંમર થાય પછી આ બંને વીક પડી જતા હોય છે, અને ત્યારે સ્થિતિ બહુ ખરાબ થાય છે, બહુ ખરાબ સ્થિતિ. અને એમના ઘરના લોકોએ કે ભિક્ષામાં ગયા હોય ને તો કે સ્વામીજી એમને હવે નથી ગમતું બિલકુલ. કેમ? તો કે હવે પેલા ફલાણા સ્વામીજીના ક્લાસ હવે નથી સાંભળી શકતા, કારણ કે હવે એમને આ સાંભળવામાં તકલીફ છે. અથવા સ્વામીજી હંમેશા પુસ્તકો લઈને બેસે, પોતાની આસપાસ એમના પોતાના બેડની અંદર પુસ્તકો જ હોય સ્વામીજી, અને વાંચ્યા જ કરે. પણ હવે સ્વામીજી એમને જોવાની બહુ તકલીફ છે, એટલે હવે બહુ દુઃખી રહે છે સ્વામીજી. એટલે આપણને થાય કે કેટલો મહાન વ્યક્તિ કહેવાય. કશું મહાનતા નથી. પેલાને ક્લબમાં ગયા વગર પેલી તકલીફ હતી, અને પેલાને મૂવી જોયા વગર દિવસો ખરાબ જાય છે, એવી રીતે આના વગર દિવસો ખરાબ જાય છે. એટલે વાસ્તવની અંદર શાસ્ત્રએ તમને એના ઉપર પરતંત્ર બનાવી દીધા, એવું થઈ ગયું. એટલે શાસ્ત્રને તમે જ્યારે એક સાધ્યના રૂપમાં જુઓ ને ત્યારે શાસ્ત્રિક અધ્યયન નિષ્ફળ થઈ ગયું, પતી ગયું, બસ. એટલે શાસ્ત્ર મુક્તિ પ્રદાન કરવાનું સાધન છે, અને મુક્તિ એની એ એપ્રોચથી એનો અધ્યયન કરવાને બદલે સ્વામીજી મને તો શાસ્ત્રના અધ્યયન માત્રથી આનંદ આવે છે, તો ગરબડ થઈ ગઈ, હવે મોટી ગરબડ થઈ ગઈ. એ જ સાધ્ય બની ગયું. આનંદ જીવનનું સાધ્ય છે, બરાબર ને? એ તો સ્વાભાવિક જ છે. અને શાસ્ત્રનું અધ્યયન જ આનંદ આપે છે. જેવી રીતે કોઈને મૂવી જોવાથી જ આનંદ આવે, કોઈને પેઇન્ટિંગ કરવાથી આનંદ આવે, કોઈકને કવિતાઓની રચના કરવાથી આનંદ આવે, કોઈકને રસોઈ કરીને આનંદ આવે, કોઈકને ક્લબમાં જવાથી આનંદ આવે, એવી રીતે એને શાસ્ત્રથી આનંદ આવે છે. એટલે કોઈ ફેર જ નથી થયો. આ તો સાધન છે. સાધ્ય મુક્તિ કે આનંદ જે છે એ તો અર્થાત આત્માના સ્વરૂપને જાણી છે. આત્મા આનંદનું આનંદનો સોર્સ છે, નહીં કે શાસ્ત્ર એ તો એવા આત્માના સ્વરૂપને જાણવા માટેનું કેવળ સાધન છે. પણ શાસ્ત્રને જ સાધ્ય બનાવી દીધું, શાસ્ત્રને જ આનંદનો સોર્સ માની લીધો. આ તો મોટી ગરબડ થઈ ગઈ. જ્યારે સાધનને સાધ્ય માની લઈએ તો પસ્તાવાનો વારો આવવાનો જ છે. સાધનને જ સાધ્ય માની લો. ઇફ યુ થિંક દેટ ધ મીન્સ ઇઝ એન એન્ડ, ખરેખર મીન્સ છે વિચારો, સાધન જ છે, પણ તમે એને સાધ્ય માની લો તો કામ પૂરું થઈ ગયું પછી. એટલે એ દ્રષ્ટિએ શાસ્ત્રનું અધ્યયન નિષ્ફળ થઈ ગયું, કારણ કે શાસ્ત્રના અધ્યયનને જ તમે ધ્યેય માની લીધું. એટલે શાસ્ત્રએ શું કરવું જોઈએ? તો પછી શાસ્ત્રએ શું કરવું જોઈએ? શાસ્ત્રએ તમને ઇન્ડિપેન્ડન્ટ બનાવી દેવા જોઈએ. શાસ્ત્રએ તમને શેનાથી તમને સ્વતંત્ર બનાવવા જોઈએ? શાસ્ત્રએ શાસ્ત્રથી જ તમને સ્વતંત્ર બનાવી દેવા જોઈએ. દેટ્સ ઓલ. આ મોટું વસ્તુ છે. શાસ્ત્ર શુડ મેક યુ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇટ સેલ્ફ. એટલે એ કામ શાસ્ત્ર ન કરે તો નકામ. ગુરુ ઇઝ એ ગુરુ when he makes independent of himself. બસ આટલું. સ્વામીજી હવે તમે તો જાઓ છો ને અમને તો નહીં ગમે આ બધું ક્લાસ વગર. અને સ્વામીને થાય કે હા આપણી તો કેટલાય લોકો, પીપલ આર વોન્ટિંગ મી સો મચ, આઈ એમ વોન્ટેડ. એટલે તો પછી ખરેખર ગુરુનું કામ કર્યું નહીં. એટલે ગુરુ ઇઝ અ ગુરુ ઓનલી વેન હી મેક્સ ધ શિષ્ય ઇન્ડિપેન્ડન્ટ ઓફ હિમસેલ્ફ. આવું છે. એ રીતે શાસ્ત્ર ઇઝ અ શાસ્ત્ર ઓનલી વેન ઇટ મેક્સ યુ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇટ સેલ્ફ. એટલે એ ન કરીએ અને શાસ્ત્ર તમને વધુ ને વધુ પરતંત્ર બનાવે તો શાસ્ત્રએ એનું કામ ન કર્યું. કારણ કે શાસ્ત્રએ તો પ્રોમિસ આપી હતું પહેલાં તને મુક્ત કરી દઈશું, એને બદલે એણે તમને પરતંત્ર, એના પર જ પરતંત્ર બનાવ્યા. હવે એના વગર, એના સેવન વગર હવે ચાલતું જ નથી તમને. એનો અર્થ કે આ તો ખોટું થઈ ગયું. અને સેવન ન કરી શકો એવા દિવસો આવવાના જ છે.
આંખ ઓછી થઈ જશે કામ કરતી, સાંભળતા ઓછા થઈ જશો, અથવા કોઈ જગ્યાએ ક્લાસમાં આપણે જતા હોઈએ એ જતા બંધ થઈ જઈએ ઉંમરને કારણે, અશક્તિને કારણે. આ બધું થવાનું જ છે. અને ત્યારે દુઃખી થઈ ગયા તો એનો અર્થ કે આ જેમ પેલા સ્વામી જાય અને દુઃખી થઈ જઈએ એ એના જેવી સ્થિતિ થઈ ને. સ્વામી ગયા અને આપણે દુઃખી થઈ ગયા. સો એટલે સ્વામીએ સ્વામી પરની પરતંત્રતામાંથી મુક્ત કરવા જોઈએ, આવી વસ્તુ છે. એટલે એ દ્રષ્ટિએ એટલે સ્વામી ઉપરથી રાજી થાય ને તો માનું સ્વામી સંસારી છે. બધું લોકો એમ કે સ્વામીજી તમે જાઓ છો ને અમારે હવે આ ક્લાસ ને બધું ખરેખર અમે તો દુઃખી થઈ જઈશું. અને જો સ્વામીને આનંદ થયો તો માનવાનું કે સ્વામી હજુ ગળાડૂબ છે. શેમાં? સંસારની અંદર ગળાડૂબ અમે બહાર જ નથી આવ્યા. ધ નેસેસિટી ઓફ બીઇંગ વોન્ટેડ ઇઝ અ સંસાર. necessity of being wanted. I am wanted by Shishya. I am wanted is a big samsara. Parent is a parent only when they make the children independent of parent. That is the definition. Guru is a guru only when he makes the Shishya independent of himself. Shastra is a Shastra when it makes you independent of itself. આ વ્યાખ્યા છે એની. એટલે any relationship is considered ideal when members, become independent of that relationship itself. એટલે આ લોકો હંમેશા કે રિલેશનશિપ એટલા માટે રાખો કે એમાંથી છેવટે ગ્રો થાવ. લોકો કહે છે કે એમાંથી બહાર નીકળવાનું હોય તો અમારે પહેલેથી એમાં પ્રવેશવું જ નથી. આ બીજી મુશ્કેલી છે. આ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. એટલે કેટલાક લોકોને કોઈ સાથે સંબંધ જ નથી હોતો, કારણ કે કહે છે કે અમે જ્યાં સંબંધ બાંધીએ સ્વામી છેવટે અમારે દુઃખી થવાનો વારો આવે છે. એ દુઃખી થાવ છો તો તમારા એપ્રોચને કારણે. એટલે વાસ્તવમાં સંબંધ કદી ક્યારેય કોઈને દુઃખી કરતું નથી. ભગવાને અવતાર લીધો, તમે જુઓ તો કરોડો લોકો સાથે સંબંધ, કરોડો લોકો સાથે. એટલે અને બધા જ્ઞાની પુરુષોને હજારો લોકો સાથે સંબંધ હોય છે, હજારો લોકો સાથે. એ લોકોને કોઈ આવી કમ્પ્લેન નથી. અને તમારે 5 જણા સાથે સંબંધ છે, એમાંય તમે કહો છો કે મારે સ્વામીજી આ બધા સંબંધોમાં મારે કમ્પ્લેન છે. ફલાણી સાથે મારે આ ગરબડ છે, પેલાની સાથેના સંબંધમાં આ ગરબડ છે, પેલાની સાથેના સંબંધ. અરે બાપા! એટલે મેઇન પ્રોબ્લેમ કોઈ જગ્યાએ નથી. મેઇન પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ ઇઝ યુ સોલ્યુશન ઇઝ એના જેવી સ્થિતિ છે આ તો ખરેખર. એનીવે, એટલે સક્સેસફુલ રિલેશનશિપ આ લોકો એને જ ગણે છે કે જ્યારે એ રિલેશનશિપની અંદર ધ મેમ્બર્સ become independent of that relationship. They grow out. Independent એટલે કોઈ પ્રકારની સ્વચ્છંદતા નહીં. They grow out of the relationship. એ વસ્તુ. એટલે સ્વામીજી હંમેશા મેરેજનું ઉદાહરણ આપે ને, મેરેજ નવ દંપતી આવે ને આશીર્વાદ માટે, ત્યારે હંમેશા સ્વામીજી એમને કે ભાઈ આવા તમારી નવું રિલેશનશિપ શરૂ થાય છે અને એની અંદર તમે બંને જણા એવી રીતે તમારો એપ્રોચ આ સંબંધમાં એવો હોવો જોઈએ, એકબીજા પ્રત્યેનો અભિગમ એવો હોવો જોઈએ કે તમે બંને ગ્રો થાવ. બંને એમાંથી લગ્ન જીવનનો ઉદ્દેશ્ય છે તે તમે બંને એમાંથી મેચ્યોર બનો, ગ્રો થાવ. અને ગ્રોઈંગ ઇન રિલેશનશિપ બહુ જ. એટલે એનીવે, એટલે ગ્રોઈંગ એટલે ઇન્ડિપેન્ડન્સ, દેટ્સ ઓલ. ડિપેન્ડન્સ એટલે વાસ્તવમાં ઇમેચ્યોરિટી, અને ગ્રોથ કે મેચ્યોરિટી મીન્સ ઇન્ડિપેન્ડન્સ. એ તો વસ્તુ સરળ છે સમજવી આપણા માટે. જેમ કે બાળક છે બહુ ડિપેન્ડન્ટ છે, ઇમેચ્યોર છે, કારણ કે જો એની વયની દ્રષ્ટિ કહું છું, ઇમેચ્યોર છે. જ્યારે આપણે મોટા થઈએ તો આપણી ડિપેન્ડન્સી ઓછી થઈ જાય છે ને. એટલે કારણ કે આપણે વયની દ્રષ્ટિએ, ઉંમરની દ્રષ્ટિએ મેચ્યોર બન્યા એવી રીતે. એટલે આ ઇમોશનલ મેચ્યોરિટીની વાત છે. એટલે કહેવાનો આશય એટલો છે કે આ આપણને છેવટે મુક્ત કરનાર હોવું જોઈએ. એટલે શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યા પછી શાસ્ત્ર તમને એવા પકડવા માંડ્યા કે હવે તમે એક પણ દિવસ શાસ્ત્ર અધ્યયન વગર હવે મને ગમતું જ નથી. શાસ્ત્ર અધ્યયન હું રોજે કરું છું. આમ તો આ તો મોટી ઉક્તિ છે. આ સુક્તે હે આમૃતે હે કાલમ નયેત વેદાંત ચિંતયા નદધ્યાત શું છે, નદધ્યાત કામાદિના મનાગપી. વચ્ચેનો એક શબ્દ હું ભૂલી ગયો છું. આ સુક્તે હે આમૃતે હે, આ સુક્તે હે જ્યારે આજે સુવા ન જાઓ ત્યાં સુધી, અને આવું રોજે રોજ આમૃતે હે જ્યાં સુધી મૃત્યુ નથી આવતું ત્યાં સુધી, નયેત કાલમ વેદાંત ચિંતયા, વેદાંતના ચિંતન કરતાં કરતાં કાળને વ્યતીત કરો. પણ એ તો મુક્તિ માટે. વેદાંત શાસ્ત્ર તમને મુક્તિ પ્રદાન કરી રહ્યો છે ત્યાં સુધી, મતલબ મુક્તિ તમે ન પ્રાપ્ત કરો ત્યાં સુધી તમે શાસ્ત્રનું અધ્યયન કરો. પણ તમને હવે મુક્તિ તો બાજુએ રહી, પણ શાસ્ત્રના અધ્યયનથી આનંદ આવવા માંડ્યો અને એના વગર બેચેની લાગવા માંડી, તો પછી આખો તમારો અભિગમ
છે એ શાસ્ત્ર પ્રત્યેનો બદલાઈ ગયો. શાસ્ત્રએ તમને એટલા બધા પરતંત્ર બનાવી દીધા કે હવે તમને એના વગર ચાલે એમ નથી. કોઈ વ્યક્તિ તમને એના સાથેના સંબંધમાં અત્યંત પરતંત્ર બનાવે, હું તો કહું છું વાસ્તવમાં છે ને, વ્યક્તિ જો આવું કરે ને, અન્ય સાથેના સંબંધમાં એ પોતાને પરતંત્ર બનાવતો જાય ને, તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જરૂરી છે. કારણ કે આ મોટું કપટ, મોટું ષડયંત્ર છે કે વ્યક્તિ પહેલાં આ રીતે એવો પ્રેમ ભાવને બધું વ્યક્ત કરે અને એ રીતે તમને પરતંત્ર બનાવી દે એના ઉપર, અને પછી તમારો ફાયદો લેવાનો શરૂ કરે. આવું બહુ લોકો કરે છે. ઇટ્સ અ ડેન્જરસ થિંગ. એટલે જ્યારે આપણને લાગતું જાય કે કોઈ સંબંધમાં આપણે પરતંત્રતા થઈ ગયા છીએ, તો ત્યારે જો આપણે સરકી એના રિલેશનમાં સરકી જતા હોઈએ તો પહેલાં બહાર આવી જવાની જરૂર છે. ફિઝિકલી જ એ વ્યક્તિથી દૂર થઈ જવાની જરૂર હોય છે. એટલે એની આ તો એક બાંધવી છે. પણ એટલે શાસ્ત્ર સાથેના સંપર્કમાં પણ આવું શાસ્ત્ર પ્રત્યે અત્યંત પરતંત્રતા થતા જઈએ તો પછી મુક્તિની ક્યાં વાત છે? આ તો વધારે પરતંત્ર થઈએ છીએ. તો પછી આપણો આખો એપ્રોચ બદલવાની જરૂર છે. એટલે શાસ્ત્ર શુડ મેક મી ઇન્ડિપેન્ડન્ટ ઓફ એવરીથિંગ, નોટ ઓનલી અ શાસ્ત્ર. આ જોડે જોડે કહી દઉં, શાસ્ત્રએ તમને ઈશ્વર પરની પરતંત્રતામાંથી, શાસ્ત્રએ તમને જગત પરની પરતંત્રતામાંથી, શાસ્ત્રએ તમને ગુરુ પરની પરતંત્રતામાંથી અને શાસ્ત્રએ શાસ્ત્ર પરની પરતંત્રતામાંથી તમને મુક્ત કરી દેવા છે. એનું નામ જ મુક્તિ. મુક્તિ એટલે જ્યાં ક્યાંય હવે મારી પરતંત્રતા નથી. અર્થાત તમને તમારા સ્વરૂપનું એવું જ્ઞાન આપવું જોઈએ કે ભાઈ તું મુક્ત છું, તું ખરેખર કશા પર પરતંત્ર નથી, અને તું જે પરતંત્રતા માનું છું તારે બીજા ઉપરની કે અન્ય પરની પરતંત્રતા, એ વાસ્તવમાં ખાલી ભ્રમ છે. આવું શાસ્ત્ર જો કહે તમને, તો શાસ્ત્રએ તમને એના પરની પરતંત્રતામાંથી મુક્ત કરી દીધા. અને આવા સંજોગોની અંદર આંખ કામ ન કરતી હોય, કાન કામ ન કરતા હોય, શરીર કામ ન કરતું હોય, તો પણ આ વ્યક્તિ દુઃખી નથી જરાય. પણ દુઃખી થતો હોય તો માનવું કે શાસ્ત્રએ તમને જે કામ કરવું જોઈએ એ કર્યું નહીં. શાસ્ત્રએ પ્રોમિસ આપેલું મુક્તિનું, પણ એ ફળીભૂત થઈ નહીં. બરાબર? એટલે શાસ્ત્રએ એનું પ્રોમિસ ન પાડ્યું. હવે તમે કહો શાસ્ત્ર સમજते તો જળ વસ્તુ છે, એ કંઈ મને કપટ થોડું કરે. પણ આપણો એપ્રોચ છે શાસ્ત્ર પ્રત્યેનો, એ છેવટે આ પ્રકારનો થઈ જતો હોય છે. આ એક પ્રકાર નિષ્ફળતા, આ પહેલી કન્ડિશન. એટલે શાસ્ત્રનું અધ્યયન ક્યારે નિષ્ફળ થઈ જાય એ મેં તમને અહીંયા કહ્યું કે શાસ્ત્રને તમે સાધ્ય માની લો, શાસ્ત્ર અધ્યયનને, જે ઘડીએ શાસ્ત્ર અધ્યયનને જ તમે સાધ્ય માની લો, એન્ડ માની લો, તો હવે અધ્યયન નિષ્ફળ થઈ ગયું, મુક્તિ નહીં પ્રદાન કરી શકે, તમે એના પર પરતંત્ર બની છે. અને બીજું છે, શાસ્ત્ર સ્ટડી નિષ્ફળ ક્યારે થઈ જાય? સ્વતંત્ર બની ગયા પછી. શાસ્ત્રએ તમને મુક્તિ પ્રદાન કરી, હવે શાસ્ત્ર અધ્યયન નિષ્ફળ છે. કરો તમે, એ લીલા ક્રીડા, જેમ આપણા બધા આચાર્યો કરે ક્રીડા. હવે એમને કંઈ શાસ્ત્ર અધ્યયનની જરૂર નથી, નિષ્ફળ છે એમના માટે, પણ કરે. એટલે શાસ્ત્ર અધ્યયન તમને મુક્તિ પ્રદાન કર્યા પછી પણ નિષ્ફળ છે, અને શાસ્ત્ર અધ્યયનને તમે જો સાધ્ય જ માની લો તો પણ શાસ્ત્ર અધ્યયન નિષ્ફળ છે. આ બે કન્ડિશન છે. આ બે કન્ડિશન અહીંયા બતાવવામાં આવી. અને આ મતલબ આચાર્યએ આ શ્લોકની અંદર બંને વસ્તુઓ રજૂ કરી. એટલે એસેન્સ ખાલી એટલો જ છે આનો કે શાસ્ત્ર તમને સ્વતંત્ર બનાવી દેવા જોઈએ, શાસ્ત્ર સહિત અન્ય વસ્તુઓમાંથી, એના પરની પરતંત્રમાંથી મુક્ત કરી દેવા જોઈએ. અને પછી તમે શાસ્ત્રનું અધ્યયન ભલે કરો, પણ તમે આવું નહીં કહો કોઈક દિવસ ન થયું, ઉંમરને લીધે ન થયું, કોઈ કારણસર ન થયું, કોઈ પ્રતિબંધને કારણે ન થયું, અથવા હવે આંખ કામ નથી કરતા એટલે ન થયું, જે પણ તમે કમ્પ્લેન નહીં કરો. તમે એવું નહીં કહો કે સ્વામીજી એના વગર મને હવે ચેન નથી પડતું. હવે એવું નહીં કહો, કારણ કે તમે મુક્ત થઈ ગયેલા છો અને માટે એના પરની પરતંત્રતામાંથી મુક્ત થઈ ગયા છો, શાસ્ત્ર અધ્યયનની પરતંત્રતામાંથી મુક્ત થઈ ગયેલા છો, અને કરતા હતા અત્યાર સુધી, કારણ કે ક્રીડા, લીલા, બસ. આ જુઓ કે આની અંદર આનો શું અર્થ કરે છે, આનો શું અર્થ કરે છે. પણ તમને એના દ્વારા કોઈ સ્કોલરશિપ કે કશાની કોઈ અપેક્ષા હતી નહીં. અને એવા સંજોગોની અંદર કંઈ પણ ક્લાસ એટેન્ડન્સ હોય, આ હોય, તે હોય, કંઈ પણ, વાસ્તવમાં એ બધી જ વસ્તુઓ હવે તમારા માટે ખાલી ક્રીડા બની ગઈ. અને આ વસ્તુ એટલે છેવટે યુ શુડ બીકમ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ એવરીથિંગ. શાસ્ત્ર પાસે જ છેવટે આવવું જોઈએ, બધાની પરતંત્રતામાંથી મુક્ત થવા શાસ્ત્ર પાસે જ આવવું જોઈએ. અને શાસ્ત્ર એ બધી જ પરતંત્રતામાંથી, ચારે પ્રકારની પરતંત્રતામાંથી તમને મુક્ત કરી દેવા જોઈએ, ઇન્ક્લુડિંગ શાસ્ત્ર ઇટસેલ્ફ. અને ત્યારે આ વસ્તુ સફળ બને.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.